ચેનલ ઓફ વડોદરા। મકર સંક્રાંતિના પાવન પર્વ પર પાંજરાપોળ ખાતે ગૌ માતાની વૈષ્ણવો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી। હરિસેવા ટ્રસ્ટ અને સમસ્ત વૈષ્ણવ સમાજના વિવિધ ઘટકો દ્વારા મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ગાયને રોટલી, ઘૂઘરી તથા ફ્રૂટ ખવડાવી પૂજા વિધિ કરી હતી, જેમાં 33 કરોડ દેવતાઓનો વાસ એવા પ્રભુ શ્રી કૃષ્ણની કામધેનુ એવી 700થી વધુ ગૌ માતાઓને 4000 જેટલી ગરમ રોટલી ઉપરાંત ઘૂઘરી, ગોળ, લીલો ઘાસચારો, તલ, સાંકળી, કેળા, નારંગી, તરબૂચ જેવા વિવિધ ફ્રૂટ હાથ ખવડાવીને વૈષ્ણવો ગૌ માતાને કુમકુમ તિલક પૂજા વિધિ કરીને અહોભાગ્યવાન બન્યા હતા। આ પ્રસંગે હરિસેવાના સેવાભાવી કમલેશ શાહ, સમસ્ત વૈષ્ણવ પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્રભાઈ શાહ, પારુલ સોસાયટીના પ્રમુખ સુનિલભાઈ ચોકસી, દીપકભાઈ દુધિયાવાડા, સંખેડા ભવનના આગેવાન સતીશ શાહ, વિકાસ શાહ, તુષાર શાહ, વૈષ્ણવ મહિલા આગેવાનો સહિત ગૌ ભક્તો વિશાળ જનસંખ્યામાં ગૌ ભક્તો ગૌપાલકો બનીને ગૌ સેવા કરીને ધન્યતા અનુભવી। એટલું જ નહીં, ગાત્રો થીજાવી દે તેવી કાતિલ ઠંડીમાં જરૂરિયાતમંદોને કમલેશભાઈ પરિવારની આગેવાનીમાં ગરમ ધાબળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આમ મકર સંક્રાંતિ પર્વ એટલે દાન, પુણ્ય અને તપ જપનો મહિમા સાર્થક કરીને વૈષ્ણવો દ્વારા પાંજરાપોળ ખાતે ગૌ સેવા દ્વારા જોવા મળ્યું। બોલાવે એમ તા બોલાવે એમ યાર ઓય સજેશ અલાર્મ લખાવવાનો તારે હા શું થયું? આ જતું રહ્યું 1 મિનિટ। हाँ वीडियो चालू है, वीडियो चालू है। અનેક દાન હોય છે, પરંતુ પુષ્ટિ સંપ્રદાયમાં પ્રભુ શ્રી કૃષ્ણની કામધેનુ ગૌદાન એ શ્રેષ્ઠ દાન છે અને એ દાનના શુભ હેતુસર આજે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પાંજરાપોળ ગૌશાળા નિમિત્તે ગૌશાળામાં હજારો વૈષ્ણવો અહીંયા ઉપસ્થિત રહીને ગાય માતાને ઘૂઘરી, ગોળ, તરબૂચ, લીલો ઘાસચારો, હરિસેવાની ગરમ રોટલી વગેરે અન્ય ધાન્યો પણ ગૌ માતાને હાથો હાથ આપીને આજે દાનનો મહિમા, એ દાનનો ભરપૂર લાવો વૈષ્ણવ લઈને ધન્યતા અનુભવી રહે। ખરેખર ગૌ એ પ્રભુ કૃષ્ણની કામધેનુ કહેવાય અને પુષ્ટિ સંપ્રદાયમાં ગૌ માતા એ શ્રેષ્ઠ સેવા છે। જય શ્રી કૃષ્ણ।